બનાસકાંઠાના ડીસામાં 1 વર્ષ અગાઉ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે। આ ગોઝારી દુર્ઘટનામાં 22 પરપ્રાંતીય શ્રમિકોના મોત નીપજ્યા હતા। હવે આ કેસમાં ડીસા મામલતદાર દ્વારા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। અધિકારીઓને જાણવા મળ્યું કે ફટાકડાની ફેક્ટરીનો કોઈપણ પ્રકારનો વીમો લેવામાં આવ્યો નહોતો। એટલું જ નહીં, ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાની પણ ચર્ચા છે। સુરક્ષાના નિયમોમાં થયેલી ગંભીર બેદરકારીને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના કડક હુકમ બાદ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જવાબદારોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે। તો બીજી તરફ મૃતક શ્રમિકોના પરિવારજનો ન્યાયની માંગ સાથે કોર્ટના દરવાજા ખખડાવી રહ્યા છે। પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। તેમના જણાવ્યા મુજબ જવાબદારોની બેદરકારીને કારણે 22 પરિવારો પોતાના સ્વજનોથી વંચિત બન્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।